બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. કિંમતીમાં કિંમતી એવો મનુષ્ય અવતાર મળ્યો છે. આ અવતારમાં જેમ બને સાદાઈથી જીવન જીવી, મનને કંટ્રોલમાં રાખી, કોઈ પ્રકારના વ્યસન રાખ્યા વગર જેમ બને એમ કોઈ પણને આપણે ઉપયોગી થઈ, મનુષ્ય સહિત આપણા થકી કોઈ પણને તલભાર દુઃખ ન થાય એવું જીવન સત્સંગી તરીકે જીવવું જોઈએ. આપણે આપણા સ્વાર્થ માટે ભાગમભાગી કરીએ એ સહેજે યોગ્ય નથી. બીજું કે સદગુરુ શરણે ગયા પછી તન મન ધન લગાવીને સેવા, મન વચન કર્મથી પ્રાણ રહીને એણે બતાવેલ ધ્યાનનો કાયમ અભ્યાસ કરવો. આખો દિવસ નામનું સ્મરણ, વારે વારે ગુરુમાની યાદી અને કાયમ ધ્યાનનો અભ્યાસ. એ કહે એ પ્રમાણે જીવન જીવવું. કોઈ પણ કાર્ય આપણે કરવું હોય તો બાપા અમને એમ કહેતા કે સદગુરુને પૂછી પૂછીને પગલાં ભરવા. ગંગા સત્ય પણ કીધું. અને આપણે પૂછ્યા વગર જો ઊંધેમાંથી હાલ્યા તો છેલ્લે ભોગવવાનો વારો આવશે, ચોક્કસ છે. એટલે મનુષ્ય જીવનની એક એક પળ, એક એક સેકન્ડ જોખી જોખી સમજી વિચારીને જીવન જીવવા જેવું છે. નકરા સદગુરુ કરી લીધા, નામ લઈ લીધું એટલે ન્યાલ નથી. સદગુરુના કહેવાના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવવું, એને પૂછી પૂછીને પગલાં ભરવા એ આપણી ફરજ છે. અને પૂછ્યા વગર પગલાં ભરાહે મહાન હાનિ થાય, નુકસાન થાય તો એ યાદ આવશે, પણ ત્યારે મોડું થઈ ગયું છે. એટલે મનુષ્ય જન્મની અંદર પહેલી ફરજ કુટુંબમાં આપણી છે. માતા પિતાની સેવા કરું, તનતોડ મહેનત કરો. આપણે જીવાય આપણા બાળકો, એને ભક્તિના સંસ્કાર આપો. આપણી સાથે રાખો, રખડતા નહીં મૂકી દેવાના. અને ભક્તિના સંસ્કાર આપો. આપણી થકી જીવ જીવાય એને યોગ્ય રીતે સંભાળો. બીજી ફરજ સદગુરુ શરણમાં છે. સદગુરુ એટલે સામાન્ય વ્યક્તિ નથી, ભગવાનના ભગવાન, દેવના દેવ, પીરના પીર ને સાહેબના સાહેબ છે. અમે કહીએ એમ નહીં, આપણા સાખી શબ્દો બધાય કહે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ત્રણ મોટા દેવ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિદેવતા છે. અને સદગુરુ તો પરિબ્રહ્મ, બ્રહ્મનાય બ્રહ્મ એટલે ભગવાનનાય ભગવાન છે. એ ભાવ રાખો ને ત્યાં ગમે એમ આપણે વર્તન કરી એ સહેજે યોગ્ય નથી. એટલે સદગુરુ મળ્યા પછી આપણને 24 કલાક એક ધારો પાવર રહેવો જોઈએ કે આપણા માથાના મુગટ મણી સદગુરુ કાયમ માટે આપણા અંતરમાં અને માથાના મુગટ તરીકે શોભી રહેલા છે. એકવાર નરસિંહ મહેતાના ગુરુ દામોદર દાદા, કચ્છમાંથી પધારેલા મેકરન દાદા, બે જુનાગઢથી નીકળ્યા, જ્ઞાન ચર્ચા કરતા જાય છે. હાલતા 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 અત્યારે પરબ આવ્યું છે. ત્યાં મેકરન દાદા ઊભા રહી ગયા. દામોદર દાદા કે કેમ ઊભા રહી ગયા? તો કે આ સ્થળ પર અહીંયા રામા અવતારની અંદર સર્વંગ ઋષિનો ધૂણો હતો. અહીંયા સર્વંગ ઋષિનો ધૂણો એટલે કાયમ ધ્યાન કરતા, કાયમ નામનું સ્મરણ કરતા, ઝાડના પાંદડા ખાઈને ભક્તિ કરતા. ભક્તિમાં કદાચ દુઃખ સુખ આવે, કોઈ પણ પરિસ્થિતિ આવે
હતાશ થયા વગર, નિરાશ થયા વગર જે પરિસ્થિતિ આવે એને વધાવી લેવી. આપણે કહીએ એમ નહીં, મીરાબાઈ કે રામ રાખે એમ રહીએ. કોઈ દિન ખાવા માટે મિષ્ટાન હોય, કોઈ દિન ભૂખ્યા રહી, તોય પણ મનથી નહીં આપો નહીં તો આપણા કર્મ પ્રમાણે થાય છે. કોઈ દિન હારા કપડાં હોય, કોઈ દી સાદા હોય, કોઈ દી બાગ બગીચા ફરવામાં હોય, કોઈ દિન કાંઈ ને કાંઈ હોય, અને કોઈ દિવસ કાંઈ ન હોય તો નિરાશ થયા વગર જે શ્વાસ અજંપા કરે છે એની જગતમાં બલિહારી છે. એટલે મેકરણ દાદા કહે રામા અવતારમાં અહીંયા સર્વંગ ઋષિનો ધૂણો હતો, જંગલ હતું, જંગલમાં ઝૂંપડી હતી, અને અહીંયા સર્વંગ ઋષિ બેસતા હતા. કોઈ પણ જિજ્ઞાસુ આવે એને જ્ઞાનની લાણી કરતા હતા, સત્સંગ આપતા હતા અને સત્ય રસ્તે ચડાવતા હતા. આટલું કીધું તો દામોદર દાદા ક્યાંય ધૂણો હતો એનું પ્રમાણ શું? દામોદરને ખબર હતી કે મેકરણ કોઈ દિવસ ખોટું ન બોલે, છતાંય એણે કીધું જાણવા માટે કાંઈ ધૂણો હતો એનું પ્રમાણ શું? ત્યારે મેકરણે આખ્યું વેચીને નાભીમાંથી શ્વાસ ખેંચીને બોલ્યા સતનામ. જોરથી એવો અવાજ બોલ્યા તો જે જમીન કીધી હતી ધૂણો, ત્યાંથી હામો અવાજ આવ્યો જી નામ. આપણી અંદર પણ નામનું સ્મરણ શબ્દ પહેલો ઉઠાવો, એની અંદરથી સામે શબ્દનો બીજો અવાજ આવશે. તયે આપણી અંદર ધૂણો એટલે ભક્તિ પાકવા માંડી એની નિશાની છે. ત્યારે ફરીવાર બોલ્યા સતનામ, ધૂણામાંથી અવાજ આવ્યો જી નામ. ત્રીજી વાર બોલ્યા સત્યનામ, તો ધૂણામાંથી અવાજ આવ્યો જી નામ. ત્યારે ખરેખર દામોદર દાદા કે બહુ અદ્ભુત અને અલૌકિક વાત કહેવાય. આ પવિત્ર જગ્યા કહેવાય, અને સંતો પવિત્ર છે, એના ચરણ પવિત્ર છે, એના ચરણ પડ્યા એટલે આ જગ્યા પવિત્ર છે. આપણા ભાગ્યમાં કે આપણે અહીં આવી સીડ્યા. ત્યારે દામોદર દાદા કે આ જગ્યાને ફરીવાર જાગૃત કરવી હોય તો કે મેકરણ દાદા કે તું અને હું બેમાંથી એક જણાએ સમાધિ લઈને આવવું જોઈએ. કે તે કોણ આવે? દામોદર કે હું આવું, મેકરણ કહીને હું આવું છું. એણે સમાધિ લીધી અને દેવીદાસ રૂપે આવ્યા. સમાધિ લેતા પહેલા એની એવી ઈચ્છા હતી કે મારે 12 સમાધિ એક સાથે લેવી છે. એણે કચ્છની અંદર જીવતું જાગતું પરબ ચાલુ કરેલું. એક ગધેડાની અંદર, ગધેડાની ઉપર 2 બાજુ સાલકા નાખે ખોળવાળા, ખોળમાં 2 બાજુ 2 ઘડા મૂકે પાણીના ભરેલા. એ ગધેડાનું નામ લાલિયો હતું, અને બીજો એક કૂતરો હતો એનું નામ મોતિયો હતું. ગધેડાને દોરી નાકે બાંધી અને કૂતરો ખેંચે જાય, અને એ રણની અંદર જ્યાં કોઈ મુસાફર હોય, તરસ્યો હોય, ત્યાં ગધેડાને લઈ જાય. પાણી પી લે એટલે વળી બીજે ઉપડે. બપોર વચ્ચે શાંતિથી એકાદ જાડો અહીંયા બેસે, વળી ઉપડે. આખો દિવસ બે જિંદગીભર આ તપશ્ચર્યા, આ સેવા કરી. જીવતું જાગતું પરબ. સાંજે મેકરણ દાદા પણ આવે અને સાલકા માથેથી ઉપાડી લે, વળી સવારે લગાડીને ગળા ભરીને મૂકે. હાંજ થાય તો લગભગ ગળા ખાલી થઈ જાય, કારણ કે રણ પ્રદેશની અંદર કેવળ તડકો, તરસ લાગે, અને કૂતરો પહેલાં ગધેડાને એક સાંયે ઊભો રાખીને માણસને ગોતવા જાય. માણસ મળે ત્યાં દોરી પકડીને કૂતરો ગધેડાને લઈ જાય. આ મેકરણ દાદાનું જીવતું જાગતું આખું જીવતું જાગતું પરબ કહેવાતું હતું. અને મેકરણ દાદા એક ઠેકાણે બે નગર ઠઠ્ઠા હતું, ત્યાં બેસીને સત્સંગ કરે લોડાઈમાં. અને સત્સંગ કરતાં કરતાં કે ભાઈઓ, સત્સંગ એ પૃથ્વી લોકનું અમૃત, પણ આ અમૃત હું તમને પીરસું છું, તમે મૂકી નહીં દેતા, પી જાજો. અમે સત્સંગ પીરસી છીએ, વાતો નથી, ખાલી સંભળાવી દેવું એટલું નથી, તમારે એનું અનુપાન કરવાનું. અનુપાન એટલે
આપણે બીમાર પડી અને સાજા થાય, ખાવાનું ન હાલતું હોય ત્યાર પછી પણ ડૉક્ટર કહે હજી તમારે પરેજી પાળવાની જરૂર છે. પરેજીમાં કે મગનું પાણી આપી, ફ્રૂટ આપી, પાછળ જે આપણા શરીરને પુષ્ટિ શક્તિ આપીને આગળ લાવવામાં આવે એને કહેવાય અનુપાન. ખોરાક ખાઈ પાન અને વાયેલું અનુપાન છે. એમ સદગુરુ દાતાએ નામ આપ્યું એના અજંપા શ્વાસોશ્વાસ ભરો એ પાન છે. અને આવી રીતે કર્મ સારા કરો, સેવા કરો એ અનુપાન છે. ભાઈઓ, અનુપાન છે. અને તમારા જીવનને સુંદર સારું બનાવજો. વળી ક્યારેક ક્યારેક કહેતા કે સારું કરીએ સારું થાય, પૂછું કરીએ ભૂસું. દો બાતા શીખલે એમાં કુરો પૂછું કે કોઈએ પૂછ્યું કે અમારે શું કરવું, કે સારું કરવાથી સારું થવાનું, ભૂસું એટલે ખરાબ કરવાથી ખરાબ થાય. આ દો બાતા શીખલે એમાં કુરો પૂછું શા માટે પૂછે છે? મેકરણ એકવાર હાલ્યા જતા હતા, એક કુંભારનો ભઠ્ઠો હતો. ભઠ્ઠો હળગે છે અંદર, પણ ક્યાંક ક્યાંક ઉપર ભઠ્ઠામાં માટી ચાંદી હોય એમાં તિરાડો પડી. તિરાડોમાંથી હવા બહાર નીકળી જતી હતી. એટલે મેકરણે ભઠ્ઠાના માલિકને બોલાવીને કીધું કે ઢકી ઢકી ઢી નિંબા માયલી લી, બાપ નિકંદો બાર તો ઠામ પકંદો કી. ઢાંકી ઢાંકીને ત્યાં નિંબાડાને ખૂબ ઢાંક્યો તો નિંબા માયલી લી. નિંબામાંથી લી એટલે ધુવાડીની હરી નીકળી ગઈ. ધુવાડાની હર નીકળી એની ભેગી અગ્નિ નીકળી જાય બહાર. ઠામને પકવવા માટે અગ્નિ જોઈ, એ અગ્નિ બહાર નીકળી જાય છે. ઢકી ઢકી ઢી નિંબામાં લીલી, બાપ નિકંદો બાર એટલે અગ્નિ બહાર નીકળે તો ઠામ પકંદો કી. ઠામ કેમ પાકશે? એમ આપણી અંદર સદગુરુએ નિંભાડો નાખ્યો છે. અંદર બરામ અગ્નિ જલે છે, શ્વાસોશ્વાસનું ભજન કરી છે. પણ એમાં આપણું જીવન ક્યારેક ફેરફાર વાળું થાય. કામ, ક્રોધ, મોહ, લોભ આવે કે આપણો આ વાતોડિયા થઈ જાય. ગમે ત્યાં સરસ અવટે મંડિયા બ્રહ્મ જ્ઞાન કથવા, નિંબાડો પાક્યો નથી અને લી બહાર નીકળે એટલે ઠામણા માલિપા પાકે નહીં. ફરીવાર આપણો નિંબાડો પરિપક્વ થાય તઈ ઠામ અંતરમાં પાકે છે. તો એવી રીતે સત્સંગ કરતાં કરતાં એની સમાધિ લેવાની ઈચ્છા હતી 12 જણાની સાથે. સમાધિ જાહેર કરી 12 સમાધિ ખોદાની. પહેલી સમાધિ ખોદી એટલે ગધેડો આવીને બેસી ગયો. તો બધાએ ક્યાંને બહાર કાઢો, ગમે એમ બહાર કાઢી બટકા ભરી જાય પણ બહાર ન નીકળે. મેકન દાદાને કીધું કે આવડો બેસી ગયો કે એની સમાધિ શીખે. પછી બીજી ગાળી તો કૂતરો બેસી ગયો. કૂતરાને પાસે બહાર કાઢવા જતી વહે વહે કરતો ભણતો વાહે દોડે. તો મેકરને હોળી કહેવા જાય કે બીજી સમાધિમાં કૂતરો બે કે એની છે. બીજી 9 સમાધિ ગાળી, 9 જણા બેઠા. એક જણો હતો એ થોડોક આડો આલ્યો. અત્યારે ઘણા આડા લે એમ આડો આલ્યો અને એ ન બેઠો, એ રહી ગયો. 11 સમાધિ લેવાની. અત્યારે 11 સમાધિ જ્યાં મોજૂદ છે લોડાઈમાં. અને 11 સમાધિ લીધા પછી ઓલો 12મો જણો આવ્યો ને પછી એને બહુ પસ્તાવો થયો. પણ અબ પસ્તાએ હોત કે આજ ચિડિયા સુક ગઈ ખેત. ચિડિયા ખેતરમાં દાણા સણતી હતી તે ઉડાડીને પછી પસ્તાવાનો શા માટે વારો? આપણામાં કહેવાય છે કાર્તિક મહિને કણી બીડાયો. પહેલાં કાર્તિક મહિને એમ થાય આવ આવ્યું હોત તો સારું હતું, ના આવ્યું હોત તો સારું હતું, ના આવ્યું હોત તો સારું હતું, તઈ હું તો રહ્યો ગોદડું ઉઠીને. તો એવી રીતે ભજન કરવાનો સમય છે ત્યારે ભજન કરો, નકર છેલ્લે પસ્તાવાનો વારો આવશે. એ મેકરણી દાદાએ અહીંયા સમાધિ લીધી. સમાધિ લીધી અને પછી એને દેવીદાસ તરીકે પરબમાં જન્મ લીધો. અને પૂર્વભાવનું ભાન છે. એને એમ થયું કે મારે કોઈ સદગુરુની શરણે જવું પડશે. એટલે અત્યારે જે નવા ગામ છે ત્યાંથી આપણે ટેકરી પર ફરવા જઈએ ત્યાં જમલ ભારતી થઈ ગયા. એને ગુરુ કર્યા. ગુરુ કરીને એની પાસે બ્રહ્મપદનો, આત્મપદનો જે ઉપદેશ આપણી પાસે એ લીધો. લઈને ભજન કરવા બેઠા પૂર્વની કમાઈ છે. તરત જ શબ્દ શ્રુતાનું એક ઘર થઈ ગયું. પછી એને એમ થયું કે આગલે જન્મે તો મેં ગધેડા અને કૂતરા પાસે મેં સેવા કરાવી હતી. એને હાલતા ચાલતા પરબ કર્યા હતા. પણ આ વખતે એને નહીં, મારે જ સેવા કરવી છે, મારી જાતે જ સેવા કરવી છે. એટલે એને સેવાનો ભેગ પહેર્યો. જંગલમાં તે અત્યારે પરબ છે, અહીંયા જંગલ હતું. એક ઝૂંપડી બનાવી. ઝૂંપડીમાં એક કુંડ બનાવ્યો.
જ્યાં જ્યાં રક્તપિત્યા હોય ને ત્યાં લઈ આવે, રાખે, ખવડાવે, પીવડાવે, રોટલા માગીને. એની પાસે બીજું કાંઈ નહીં તો રોટલા માગીને ખવડાવે. અને રક્તપિત્યાને કુંડમાં પાણીનો ભરે, એની અંદર આવેલ, અઘેડો, લીમડો, બાવળ, બોવડી એવા 12-13 ઔષધના પાંદડા નાખીને આમ સોળી નાખે અંદર. અને રક્તપિત્યાને ધીમે ધીમે રોજ નવરાવે. રક્તપિત્યા હોય અને નખ ખવાઈ ગયા નવરાવે એટલે દુઃખ થાય, રાડ્યું નાખે. તોય દેવીદાસ બાપુ આશ્વાસન આપીને શાંત કરે. નવરાવે છે. એમ કરતાં કરતાં ઘણાયના રક્તપિત્ત મટાડેલા. રક્તપિત્ત તો મટાડેલો, પણ અંતરનો રક્તપિત્ત. આપણું જીવન બેફામ જેવું હોય એવું હોય તો આપણે બહારથી ગમે એટલા સુંદર હારા દેખાતા હોય, પણ માલિપા રક્તપિત્ત છે. એ કોટ પણ નામ વચનનો બોધ આપીને પ્રાયશ્ચિત કરાવીને એ કોટ પણ મટાડતા હતા. અને એ વખતે એમ કહેવાય છે કે આપણા સૌરાષ્ટ્રમાં અત્યારે જ્યાં મહુવા છે, મહુવાથી આગળ જાય એટલે એક ડુંગરો છે. ડુંગરાની અંદર નીચે બખોલ છે, દરિયાકાંઠે. બખોલમાં ભરતી આવે એટલે પાણી ભરાઈ જાય, અને બખોલમાં પાણી ભરતી વહી જાય એટલે પાણી ખલાસ થઈ જાય. એ વખતે રક્તપિત્યા વિશે બ્રાહ્મણો બહુ તિરસ્કાર કરતા. જે ગામમાં રક્તપિત્ત કોઢ હોય, કોઢિયો માણસ હોય, એને બ્રાહ્મણો વારાખતી એની ઘેરે આવીને કે આને કાઢી નાખો, કે આને મારી નાખો. અને આ ઘરમાં ન રખાય. ગામના મહાન અપભાગ્ય હોય, પાપ હોય, તે આવો રક્તપિત્ત ગામમાં આવે છે. બ્રાહ્મણો વારાખતી કહીને જેની ઘરે રક્તપિત્ત હોય એને વાડીએ રાખતા, ઓગામાં રાખે, સવાર સાંજ ખાવા પીવાનું આપી આવે અને રાખતા. અને પછી બ્રાહ્મણો વાહે પડી જાય એટલે ઘણા એ રક્તપિત્યને વાજતે ગાજતે એ ડુંગરો છે, ડુંગરા પાસે લઈ જાય. હાથમાં પછી પાણીની ભરતી હોય એટલે સીધો એમાં નાખી દે, દરિયામાં. પણ નાખી દેવાનો હોય તો દેવીદાસ બાપુને એના ઘણા શિષ્યો હતા, કહી દે કે આજે રક્તપિત્યાને સમુદ્રમાં પધરાવાના છે. દેવીદાસ બાપુ બપોર વચ્ચે ડુંગરાની બખોલમાં કરી જતા. આખો દી વાટ જોઈને બેઠે, રક્તપિત્યા નાખે એટલે સીધો ખંભે લઈ લે. આમ ખંભે લઈને પાણી ઉતરે એટલે બહાર નીકળીને ન્યાથી ઊંચા કોટડા કહેવાય ગામ, ન્યાથી ઉપાડીને ઠેઠ પ્રભુજી માથે લઈ જાય. કેટલું અંતર થાય? 90 થી 100 કિલોમીટર થાય. લઈ જાય અને સેવા કરે. બીજો, ત્રીજો, 15, 20 રક્તપિત્યા ભેગા કરેલા અને સેવા કરતા. એમાં એકવાર જે આપણે મા અમર કહીએ છીએ, એને લગ્ન થઈ ગયા અને એનો ઘરવાળો અને એની ફૂઈ એટલે એની સાસુ, મમાંગ ફૂઈ માવર એટલે સાસુ ફૂઈ કહેવાય, એ તેડીને પોરબંદર બાજુ એનું સાસરું હતું, અહીંયા લઈ જતા હતા. વચ્ચે આ જંગલ આવ્યું, આ ઝૂંપડીની પાસે. ત્યાં બેએ બધાએ તણીને ઢાળો કર્યો, ખાધું, ભાતા હતા એ લઈને. પછી બપોર વચ્ચે આ તણે ખાધું એટલે સાસુ, અમનની સાસુ, એનો છોકરો એટલે અમનનો ઘરવાળો, એ બે કે અમે હુઈ જાય છે. અમનને સાસુ કે તું હુઈ જાય, કે મને ઊંઘ નહીં આવે. કે તો કે ભલે, પણ અહીંથી ક્યાંય આઘી જતી ન જાવ. બેઠી છે ત્યાં કણસવાનો એટલે દુઃખ થતું હોય, ઓય માડી, ઓય બાપલિયા, ગમે જે આપણે દુઃખ થાય તે આપણે કણસી એટલે ન કાઢવા એવા ઉદ્ગાર અંતરમાંથી નીકળવા માંડે. એવા ઉદ્ગાર એણે સાંભળ્યા એટલે ઊભી થઈ. ઊભી થઈને ધીમે 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 અવાજ બાજુ હાલી. એક નાડાવા જેટલે અંદર ગઈ છે કે ઝૂંપડું પાડ્યું. પહેલાં ઝૂંપડામાં ન ગઈ, પણ ઝૂંપડામાં આમ ઘાસનું બનાવેલું, એમાં તળે તે અહીંયાથી આમ જોવે છે. એક કુંડ છે, ફરતી બાજુ રક્તપિત્યા બેઠા છે. એક ડોસીમાં છે, એનું આખું શરીર ધોળું ફક જેવું કોટનું, અને આંગળા ખવાઈ ગયા, રક્તપિત્ત છે. એની સેવા કરે છે. આંગળે અડીને આમ બધું સોલે છે. ત્યાં ડોસીમાં કે રહેવા દે દેવલા, રહેવા દે, મને બહુ પીડા થાય છે. દેવીદાસ બાપુ કે માજી થોડીક વાર સહન કરી લ્યો, થોડાક દિવસ સહન કરશો એટલે તમને રક્તપિત્ત મટાડી દઈશ. પણ કે મને મટાડીને તું હું કાઢી લઈ. કે તઈ દેવીદાસ બાપુ કે માજી સ્વર્ગમાં બેઠા બેઠા દેવો પણ જે દેહની ઈચ્છા કરે તમને મનુષ્ય અવતાર મળ્યો છે.
અને આ અવતારની અંદર જગતમાં સર્વોપરી ઊંચામાં ઊંચા પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે એ મળે છે. એ તમને એની મુલાકાત કરાવીશ. એનો મિલાપ થાય એવો સત્યબોધ નામ આપીશ. અને નામને પ્રાપ્ત કરીને એમાં મન મળી જાય એટલે તમને પોતાને એમ થાય કે નહીં, મારો મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. અને મનુષ્ય અવતાર સફળ થઈ ગયો, પણ માજી કે આ રક્તપિત્ત છે ને ભગવાનનું ભજન. દેવીદાસ કે રામ ભજતો કોટી ભલો, ભલે ચુવે આડને ચામ, કંચન કાયા શા કામની, જ્યાં મુખમાં નહીં રામનું નામ. રામનું ભજન કરતો હોય કોઢિયો હોય તોય ભલે છે, લૂલો લંગડો બાડો બબડો ગમે હોય તોય ભગવાનને મંજૂર છે. ફક્ત અંતરનો ભાવ પ્રેમ હોય, એને મળવાની શ્રદ્ધા વિશ્વાસ હોય તો એ ગમે ત્યારે કે હાલ્યા આવો હાલ્યા આવો હાલ્યા આવો. એટલે એ માજી રામ ભજતો કોઢી ભલો, કોઢિયો હોય તો એ ભલો માણસ છે. ભલે ચુવે હાડ ને ચામ, હાડ એટલે હાડક્યા, ચામડું એમાંથી રક્તપિત્ત થાય એટલે રસ નીકળે બહાર, દુર્ગંધ મારતો હોય. એની સેવા ગાંધીજીએ કરેલી અને દેવીદાસ બાપુ ઘણા સંતોએ કરેલી. એટલે રામ ભજતો કોઢી ભલો, ભલે ચુવે હાડ ને ચામ, કંચન કાયા શા કામની. હોના જેવો દેહ હોય એ શા કામનો, જેના મુખમાં નહીં રામનું નામ, ભગવાનનું નામ ન હોય એ છેલ્લે હોના જેવો દેહ ભોગવીને હાથ ઘરતો જાય છે, 84માં જાય છે. એમાંથી છૂટવા માટે 4 યુગ વયા જાય છે. કેટલું સહન કરવું પડે છે, સહન ન કરવું પડે, ફરીવાર 84માં જવું ન પડે. એટલા માટે ભગવાનનું ભજન સર્વોપરી ઊંચામાં ઊંચું છે. વળી દેવદાસ પૂછે છે કે માજી તમને આ કોટ કેમ થયો? તમને આવું રક્તપિત્ત જન્મથી હતું કે જન્મમાં પછી થયું? તો એ માજી કે હવે દેવલા તને સાચી વાત કહું? તો કે હા. તો કે હું મોટી થઈ, મારું રૂપ યૌવન એવું હતું કે ભલભલા પુરુષો મોહી જાય, પણ મારી થોડીક ભૂલ થઈ અને એને હિસાબે મને રક્તપિત્ત થયો છે. એટલે મને મારા ભૂલનું પ્રાયશ્ચિત પસ્તાવો થાય છે. દેવદાસ બાપુ કે તમે મારી પાસે પસ્તાવો કર્યો, તમારો એ કર્મ ભોગવવું નહીં પડે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવાનું વિપુલ પુષ્કળ ઝરણું આકાશ સ્વર્ગ એટલે આપણા હૃદયાકાશમાંથી નીકળ્યું છે. ગમે એવા કર્મ થઈ ગયા, એકવાર સદગુરુ શરણે પ્રાયશ્ચિત થઈ જાય તો બધા કર્મ બળીને સાફ થાય ને ભોગવવા નથી પડતા. તમે માજી કહી દીધો, હવે તમારે ભોગવવાનું નથી. હવે ફક્ત રક્તપિત્ત મટશે એટલે તમને એવો સત્ય બોધ આપીશ, જે બોધ જે નામ લઈને સંતના સંત, દેવના દેવ, ઋષિ મુનિઓ છેલ્લે કહી તો અવતારી પૂછો, 10 અવતાર સદગુરુ શરણે ગયા અને ભક્તિ કરી નામ લીધું. 10 અવતાર ગુરુ કા છેલ્લા, સદગુરુ ફરતા આપ અકેલા. આટલી વાત સાંભળી એટલે આ વાત અમરને મનમાં ચોંટી ગઈ અને એમ થયું કે આ જે સંવાદ ચાલે છે મારે માટે છે ને મને જ કહે છે. એટલે અમર સીધી પાછી વેલડા પાસે ગઈ. પોતાના આંખના, કાનના, નાકના, કાનના, ગળાના, પગના, હાથના બધા જે ઘરેણા હતા એ ઉતારી દીધા. ઉતારીને એના ઘરવાળાને, સાસુને કે લ્યો આ ઘરેણાને તમે ધણી છો કે. આજથી એના ઘરવાળાને કે તું મારો ધણી નહીં. એનો ઘરવાળો કહેતી કોણ? તો કે 3 લોકનો નાથ પરિબ્રહ્મ પરમાત્મા, એ મારા ધણી છે અને એ મને એના દરબારમાં ગમે ત્યારે વહેલા મોડા લઈ જાય, મારે નથી આવવું કે. જે ઘડીક તો ઓલા 2 ખીજાણા, પણ અમર એકની 2 ન થઈ. એ કે તને આવું કોને શીખવાડ્યું? શીખવાડ્યું નથી, મેં સાંભળ્યું. કે ક્યાં સાંભળ્યું? કે અહીંયા ઝૂંપડીમાં. હાલો ન્યા ગયા. 3 દેવીદાસ બાપુ પાસે આવ્યા. સાસુ કે દેવીદાસ બાપુને કે તમે આ છોકરીને શું કર્યું? કે મેં હજી જોઈએ નથી, કે ભાળીએ નથી. તો કે આને કેમ તમારો રંગ, તમારું કેમ બધું આને થાય છે? એવલું જેમ ભૂત વળી ગયું એમ તમે કેમ વળી ગયા હોય એમ થાય છે આને. કે એ કે મેં હજી જોઈ પણ નથી. પણ કે એ કે સાંઈ રહેવું છે. દેવીદાસ બાપુ કે અહીં ન રાખું. કે અમર કે તમે ગમે એમ થઈ જાઓ, હવે અહીંથી ઘર છોડવું પણ નહીં, અહીંથી બીજે ન જાઓ. મારો ક્ષત્ર સંન્યાસ છે. ક્ષત્ર સંન્યાસ એટલે જે ક્ષેત્રમાં રહેતા એનો ત્યાગ કરી દેવો. તો હું સાસરું પિયરિયું બધાનો ત્યાગ કરી ક્ષેત્ર સંન્યાસ લઈને હવે અહીંયા જ રહીશ. કે ઘણી માથાકૂટ થઈ. દેવીદાસ બાપુ સમજાવે, દીકરી તું જુવાન છું, તું અહીં ન રહી શકે. એ કે વ્રત જુવાન કે બાળક ભક્તિપદ તમે આપો છો ને, તો કે એમાં કાંઈ ભેદભાવ જ નથી. કે
તમે આગળ કહેતા હતા ઓલા માજીને કે એના ઘરવાળાએ કીધું, માજીએ કીધું, બધાએ કીધું. દેવીદાસ બાપુએ સમજાવી, એકની બે નો થઈ કે. પછી 3-4 કલાક થઈ એટલે ઓલા બે કે હવે શું કરીશું મા દીકરો? એ કે હાલો વૈયા જાય. દેવીદાસ બાપુ કે જાઓ તમ તારે, અને હું 2-3 દી સમજાવીશ, સમજી જાય એટલે પાછા તમે તેડવા આવજો. તો દેવીદાસ બાપુ અહીંયાથી કસોટી નહીં કરી ચાલુ કે આવડે ભી પડે ને વહી જાય તો. એટલે ક્યારેક ભૂખી રાખે, ક્યારેક તરસી રાખે, ક્યારેક કઠણ કામ સીધે. પાણી અહીંયા નહોતું, 2 કિલોમીટર ભરવા જવું પડે. પાણી એક ધારો હારવાનું આની માથે ઠોક્યું. કેટલી કસોટી આપીને 3 દી ઓલા આવ્યા. એ કે આવે છે ને? કે નહીં. કોઈ દે મને એવો રંગ લાગ્યો ફાટે પણ ફીટે નહીં. મોતી હોય, મોતી એરણ માથે મૂકો, ઘરના ઘા કરો, મોતી ફાટી જાય પણ ફીટે નહીં. એનો રંગ નો, એને કાંઈ ન થાય. અને એરણની અંદર ઉતરી જાય. એમ કે જે દેવીદાસ બાપુએ ઘા માર્યા છે એ મારા હૃદયમાં ઉતરી ગયા છે. હું કોઈ પણ સંજોગોમાં આવીશ નહીં. ત્યાર પછી ઓલા વૈયા ગયા. અને આ બાજુ 2-3-4 મહિના સુધી અમરની કસોટી કરી, પણ અમર એકની બે ન થાય. છેલ્લે દેવીદાસ બાપુને અમર કે મને આ રક્તપિત્તની સેવા કરવા દો. કે તમે એકલા, તમે નહીં હોવ ત્યારે હું સેવા કરીશ કે, અને અત્યારે કરવા દો. દેવીદાસ બાપુ કે જો સાંભળ, રક્તપિત્તની સેવા કરતાં પહેલાં મારું શરીર સુંદર હતું, આંગળા હરખે હરખા હતા. અત્યારે મારા તો આંગળા ખવાઈ ગયા છે કે મારા શરીરમાં રક્તપિત્ત થવા માંડ્યો. કે ભલે થઈ જાય, કે આખું શરીર ભલે કોઢિયું થઈ જાય, ભલે ભાંગી તૂટી જાય, પણ મને સેવા કરવા આપો. ભાવ જોઈને સેવા કરવા આપી. પછી એમ કરતાં કરતાં અમર કે હવે આપણે ખાવાના તૂટા પડે. ત્યાં મંડળી જાજી થઈ ગઈ રક્તપિત્તની 20-25. દેવીદાસ બાપુ કે શું કરશું? તો કે હું રોટલા માગવા જાઉં. જોડી કરાવી મોટી, 2 બાજુ બગલમાં. રોટલા માગવા જાય, પણ ગામડામાં રોટલા ઓછા પડે એટલે છેલ્લે બગસરામ જવા માટે. બગસરા મોટું હતું. ત્યાં 4-5 વાગે પહોંચી જાય. ઘરે ઘરે રોટલા માગે, એક જોડીમાં ને એક જોડીમાં ખીચડીની શાક ને જે આવે એ બધું ભેગું નાખે. સાંજે પાછી નદી હાથમાં, પછી 1-2 કલાકે એકલી આવે. અને એ બધા એને વેચે ને બધા ખાય. એમાં એકવાર બગસરામાં કોઈએ રાજાને ફરિયાદ કરી કે આપણા નવાઈમાં એક કોક અમર કરીને છોકરી આવે છે, રૂપ છે અને રાજમાં શોભે એવી છે. તે રાજા કે આજ ઉઠાય આવો. દિયાથમાં અમર રોટલા માગીને પાછી વળી. રોટલા કેટલા? 2 જોડીમાં માંડ હમાય એટલું લઈ જતા, 3 ટાઈમ ખાવાનું. પાછી વાળી બગસરાની બહાર નીકળી તા ઘોડેશ્વરો, 3 ઘોડેશ્વરો વાહે પડ્યા. ઊભી રહેજે કે તારે રાજમાં આવવાનું છે કે. તો અમર કે આજ વાર આવ્યું વાહે કે મરાણા. તરત જેણે ગુરુમંત્ર નામનું સ્મરણ ચાલુ કર્યું. સત દેવીદાસ બોલવા માંડી. તો વાહે અમર દેવીદાસ નામ એનો અવાજ આવે. આ સત દેવીદાસ કે વાહે અમર દેવીદાસ અવાજ આવે. ઘોડેશ્વરોને ઘડીક મોર અવાજ આવે તો દોડવે એકદમ. ન્યા જાય તો અવાજ પાછળ આવે, ઊભા રહી જાય. અમર તો જે ચાલથી હાલે છે એ ચાલથી દોડવા માંડી ગઈ. દેવીદાસ, સત દેવીદાસ, અમર દેવીદાસ, સત દેવીદાસ, અમર દેવીદાસ. ઘોડેશ્વરને ઘડીક પાછળ, ઘડીક આગળ એક ધારો અવાજ આવવા માંડ્યો. ઠેઠ પરબ સુધી. બગસરાથી પરબ કેટલું થાય ખબર છે? 15-16 કિલોમીટર થાય. એટલે રોટલા માગવા ત્યાં ગયા તો અમર પડી ગઈ દેવીદાસ બાપુના શરણમાં. ઘોડેશ્વરો પણ પડી ગયા અને માફી માગવા માંડી ગયા. અમારી ભૂલ થઈ ગઈ, કે કાંઈ વાંધો નહીં કે, અને અમને માફ કરો. કે માફ ને પાલી બધું તમને. દેવીદાસ બાપુ કે પણ હવેથી બગસરાનું પાણી અગ્રાજ. બગસરાનો કોઈ પણ માણસ આવશે અહીં ગમે એ ધરશે નહીં, હાલે કાંઈ નહીં. ખાઈ પીને લહેર કરી જાય પણ કાંઈ નહીં, અત્યારે નથી ધરાતું. પછી અમરના સસરા પક્ષવાળા એને ખબર, એને એમ કે અમરને આ દેવીદાસે ફસાવી છે, ફસાવીને પરાણે રોકીશ કે. એટલે એના સસરા પક્ષવાળા આયર એ લોકોએ તૈયારી કરી.
8-10 જણા આવ્યા. બરોબર 2-3 દી જંગલમાં માર્કિંગ કર્યું ક્યારે આ એકલો હોય. ત્યાં અમારા રોટલા માગવા જાય તે આવડા એકલા પડે દેવીદાસ બાપુ. એમાં એક દિવસ આવીને બધા લાકડી આમ કેટલાય ઘા કર્યા ને હાવ બેભાન થઈ ગયા. બેભાન થઈ ગયા દેવીદાસ બાપુ. એટલે ઓલાને હું કે આ મરી ગયા છે એટલે ભાગ્યા વૈયા ગયા. તા અમારા દિયાથમાં પછી રોટલા માગીને આવી. દેવીદાસ બાપુ કે બાપુ માંડ બોલી શકતા હતા. દેવી અમર એની પાસે ગઈ મોટા પાસે કાન રાખ્યો. બાપુ હું થયો કે જે થયું એ મારા ગુરુને તું ગિરનાર પાસે નવાગામ પાસે ડુંગરાની ટેકરીમાં મારા ગુરુ મારા સજ ભારતી એને તો તેડી આય. દિયાતમાં પછી 2 કલાક છે ખાધા પીધા વગર અમારે મુઠ્ઠીઓ વાળી મંડી દોડતી અંધારામાં. અને જંગલ હતું, પગ કેડી હતી, કોઈ પણ જાતની બીક રાખ્યા વગર નામના સ્મરણથી દોડવા માંડી. અત્યારે કીધું જાય બાપુ કાલ વાત કે આજ નહીં કે ત્યાં ન જવાય કે ગાય અને તેડીને હવાર ચોથ પાછી આવી. એ જમલ ભારતીએ 6 મહિના દેવીદાસ બાપુની સેવા કરી. 6 મહિને દેવીદાસ બાપુ સાજા થયા. આટલી તકલીફ પડી છતાંય અમરે ભક્તિ ન મૂકી અને દેવીદાસ બાપુનું શરણ ન મૂક્યું. કારણ કે એના હૃદયની અંદર અઢળક વિશ્વાસ હતો, પૂર્વનો યોગ હતો. અને ત્યાર પછી તો કેટલાય સંતો થયા. ઓરમ પીર થયા, ગંગે વિદ્યાસી થયા, સાદુળ પીર થયા, એવી રીતે કેટલાય સંતો થયા, સેલાણીસ્યા થયા. આપણા ઈશાગર બાપા ક્યારેક સત્સંગમાં અતિશય લહેરાવે. હવાર બાજુ 3-4 વાગે થઈ આમ દાઢી હાથ નગરી કહેતા હું સેલાણીશાનો અવતાર છું. ઈશાગર બાપા કહેતા. એ ઈશાગર બાપા થયા. સેલાણીશા એનો અવતાર ઈશાગર બાપા. અરે સેલાણીશા મુસલમાન હતા અને એને દેવીદાસ બાપુ પાસે ઉપદેશ ગ્રહણ કર્યો. અને એના કપડા બધા હિન્દુના જેવા. અને એને માળા પહેરી, તુલસીની પહેરી ઉપદેશ લીધા પછી. એમાં ફરતા એકવાર ધોરાજી ગયા સેલાણીશા. ધોરાજી ગયા ને બહુ વરસાદ આવવા માંડ્યો. બહુ વરસાદ, ધબધબાટી બોલે. કે સેલાણીશાને એમ થયું ઘડીક હું સોરે ઉયો જાઉં એટલે વરસાદ ન આંબે. અમે મૂર્તિઓ છે સોરામાં ઉભો રહ્યો ઘડીક. તો પૂજારી કરશો કે હું દેવીદાસ બાપુનો શિષ્ય છું. તો કે બરોબર હિન્દુનો છે ને શિષ્ય. તો એને ગળા સામું જોયું. આ તો અલ્ફી એટલે મુસ્લિમ જે તસબી પહેરે માળા એ કે. તો કે પણ આ અલ્ફી કે હું મુસલમાન છું કે હટ બહાર નીકળી ગયા. પણ કે ઘડીક ઊભો રહેવા દો કે નહીં. માથાકોટ થઈ. ઓલા પૂજારીને બેતને બોલાવીને કે ધક્કો મને કાઢો કે વરસાદની જડી પડે. ધક્કો મને હેઠો ઉતાર્યો. તો આને એમ થયું કે હવે દોડ્યો. તો આગળ ગયો. નદી કાંઠે મસ્જિદ હતી અને મસ્જિદની બાજુમાં રિવર્સ હતો. એટલે આપણે બહાર કાઢીને થોડુંક સજવું એવી રીતે 3-4 ફૂટનો રિવર્સ ત્યાં ઊભો રહી ગયો. ત્યાં ઊભો છે ત્યાં મૌલવી આવ્યો. મૌલવી આવ્યો કોણ શોખ? તો મુસલમાન છું કે. તો હા વિવાય આપણા મંદિર વિવાય હપ કરો ને નાચમાં. એટલે વિવાય તો અંદર લઈ ગયા. અંદર લઈને બેઠા તા ગળા સામે જોયું તો તુલસીની માળા તસબી બેવાનો. એ કે તું હાલા મુસલમાન છો ને તુલસીની માળા પહેરીશ કે? એ કે પણ મારા ગુરુ દેવીદાસ બાપુ છે. તો કે તું માતેલો એટલે હાંડ કહેવા કે. એનામાં મુસલમાન થઈને હિન્દુનું ગમે અંગ વસ્તુ ધારણ કરે એટલે માતેલો હાંડ કહે. બહાર નીકળી કે. તો આણે હાલે વિચાર કર્યો કે બહાર જાય તો વરસાદ આવે છે અને નદીમાં પાણી એવું ક્યાં જવું કે બહાર નહીં જવું કે. તો મૌલવી અને સેલાણી સાહેબ એ બાંધ્યા. તો મૌલવી આમ તો પૂગ્યો નહીં એટલે 2-3 જણાને તેડી આવ્યો. હાલો આને બહાર કાઢો ઢળડીને. તો આવડો કે હવે બહાર જાય ને તો આ નદીમાં તણાઈ જાય. એટલે મૌલવીને કે હું બહાર નહીં જાઉં પણ જો આખું તું આગળ જો આખું કબ્રસ્તાન બહાર કાઢું. હાથમાં હોટી હતી. આમ જે કાંગળિયા પથ્થર હોય ને એની નીચે માણસને દાટેલો હોય. ખબર કે ગમે જે કહેતા હોય એની માથે આમ લાકડી રાખીને સત દેવીદાસ નીકળ બહાર કે. તો પથ્થર ઘર કરતો બહાર નીકળી જાય.
આમ હાલ્યો જાય ફોટી, એમ પથ્થર હાલ્યો જાય. એક કાઢ્યો, બીજો કાઢ્યો, ત્રીજો કાઢ્યો. આ બળ છે નું અજંપા જાપ શ્વાસોશ્વાસના ભજનનું બળ છે. એક કાઢ્યો, બીજો કાઢ્યો, ત્રીજો કાઢ્યો. મૌલવી પગમાં પડી ગયા કે અમે તમને ઓળખી ન શીખ્યા. એ કે ઓળખ્યા ન ઓળખ્યા કાંઈ નહીં, પણ આ શક્તિ મૌલવી કે તમારામાં ક્યાંથી આવી? તઈ દે આવડા શેલાણી શાહ કહે છે કે આ ચૈતન્ય શક્તિ છે. જેણે ઘટમાં ચેતન એવા આત્માની ઓળખાણ કરી એ જળને પણ ચેતન બનાવી દેશે. આ જળ પથ્થર મારી શક્તિથી નહીં, પણ મારા ગુરુ બળથી બહાર નીકળ્યો છે. જળ પથ્થર ચેતન થઈ ગયો, ચૈતન્ય શક્તિ. અને તમે જો અસલ મૌલી હોય, ખુદાને પહેચાના હોય, ચૈતન્ય શક્તિ તો આને બહાર નીકળ્યો ને અંદર લઈ લ્યો ને. કે હવે 15-20 મણનો પૂરું થાય તોતિંગ, એ કેમ લેવું? પગમાં પણ કે ભાઈ સાહેબ આવડે કે હું વિયો જાઉં કે નહીં, અહીં રોકાવ કે નહીં. એ કે ભાઈ સાહેબ પણ આ 3 પથ્થર બહાર કાઢે એ તો મૂકી દો, મને અમારેથી નહીં મેળ આવે કે. એટલે આવડો હોટી મૂકીને કે ચલો અંદર, પેલા ફટ દે અંદર વી આવ્યા. પછી વળી પૂછ્યું કે આ ચેતન શક્તિ તે આપણે કહીએ છીએ ને કે જળ તુંબી જળ વાસ જળ ચમડ જળ તાર ચેતન કેરા સ્પર્શથી પ્રગટ થાય રણુકાર. જય રણુકાર બોલો ઓમ રણુકાર. નરનારી રટણ કરો નિસ્દિન કે જય રણુકાર. આ જે આમ તો તુમડાની વાત, રામસાગરનું તુમડું હોય, જળ હોય, જળ તુંબી જળ વાંસ, તુમડામાં વાંસ ઊભો કર્યો એ જળ હોય. તુમડાની ઉપર મઢ કર્યો હોય ચામડાનો, એ ચામડું જળ હોય. અને જળ તાર 2 કે 3 કે 4, આપણે ઈસાગર બાપા 11 તારનો રામસાગર વગાડતા. એ તાર એ જળ છે, બધા જળ છે. જળ તુંબી જળ વાંસ જળ ચમડ જળ તાર. ચેતન આપણી આંગળી ચેતન છે, ચેતનનો સ્પર્શ થાય એટલે પ્રગટ થાય રણુકાર. અંતરમાં તરત જ તુંય રામસાગર ચાલુ થઈ જાય. દાદુ ભગતે કીધું ને તુંય કરતા તાચ બજાવી, એમ એ ચાલુ થઈ જાય. એમ આપણો દેહ જળશે, હાડક્યા જળશે, ચામડું જળશે, અને શ્વાસોશ્વાસની ખાલી જગ્યા એ પણ જળશે. પણ ચેતન એવા નામ આત્મા ગુરુમાનનો સ્પર્શ થયો એટલે પ્રગટ થયો રણુકાર. બાલક રડવા માંડે. અને અંતરમાં અવાજ એ બધાને ન સંભળાય, પણ જ્ઞાની પુરુષો ગુરુના બાળકોને અંતરનો અવાજ સંભળાય, નામનો. અને શંખ નગારા આરતી એ પણ ચાલુ થઈ જાય. જળ તુંબી જળ વાસ જળ ચમડ જળ તાર ચેતન કેરા સ્પર્શથી પ્રગટ થાય રણુકાર. અંતરમાં અવાજ પ્રગટ થાય. જય રણુકાર બોલો ઓમ રણુકાર. શા માટે કીધું જય રણુકાર? કે નાદ ચાલુ થાય એ ભગવાનનું રૂપ છે. કોઈ એમ કે તમને ભગવાન મળ્યા? આપણે કહીએ હા. તો કે ક્યાં રૂપે કેવા? પહેલા સદગુરુ મળ્યા એ ભગવાન. પછી કે અંતરમાં નાદ ચાલુ થયો એ રણુકાર રૂપે ભગવાન છે. આપણે જેટલું બોલીએ, જેટલું જ્ઞાન, અજ્ઞાન માણસોએ એને પણ આવડા પુસ્તકો લખ્યા. બધું જ્ઞાન અંતરમાંથી આવે છે. રણુકાર એ રણુકાર ખરેખર એવો રસોઈયો છે કે જે રસોઈની તમને ઈચ્છા થાય એ રસોઈ બહાર પાડે છે. આપણે ક્યાંક એકનાથ આપણે મહારાષ્ટ્રમાં જે સંત થઈ ગયા જનાર્દન સ્વામી, એના જીવનનો છે ને કે ભગવાન ત્યાં 12 વર્ષ રહ્યા રસોઈ કરવા. આવડો કે 10 જણા આવ્યો કે ભાઈ બોલાવી લ્યો, પણ એ બંધ બારણે રસોઈ કરતા. જઈ કે તરત જ રસોઈ. એમ આપણે બંધ બારણે અંતરમાં આપણે ભજન કરી રસોઈ થાય છે. રણુકાર પ્રગટે એમાંથી આ અવાજ અને એવી બધું જ્ઞાન પ્રસર થાય છે. તો રણુકાર પ્રગટે, રણુકાર જોગી છે. એ યોગ છે, પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. ને એ મળ્યા અને અનુપ્રમાણ એને મહાપુરુષોએ કીધું સુન શિખર પર સૂરજને મેળો અગમ ખડકી આગે. પ્રેમને ગુરુ જીવને બેઠા બેઠા રણુકારને રાગે. જે અંતરમાં નાદ છે એ નાદે આપણને સદગુરુ મળ્યા. કે રૂપે મળ્યા? ઉપદેશ આપીને નાદ પ્રગટાવ્યો એ રૂપે. ઘણા ઉપદેશકો ઉપદેશ આપે છે પણ નાદ પ્રગટ નથી કરતા, એટલે એને સદગુરુ મળ્યા નથી. કહેવાનું છે ખાલી ગુરુ નામનો હનો ભાંગવા માટે, ગાળ મટાડવા માટે આશા પાતળા ગુરુ કરી લીધા. પણ કાનમાં કુરુર તું મારો શેલનો હું તારો ગુરુ, એનાથી કોઈ દાદર ફીટતું નથી. હાડો હાડ એટલે અંતરમાં નાદ પ્રગટાવે એટલે ગુરુમાં પોતાની નાદની સત્તા પોતાની શક્તિથી બીજાના હૃદયમાં પ્રગટાવે છે. તો મળ્યા રણુકારને રાગે. અધા ધોમિયા આદિ અનાદિના ભડકીને પાછા ભાગે.
મરે અવતરે આવનીમાં કામે કુટુંબને કાજે અવસર આવે તે કરે ઉધારા લોકતણી લાજાય. અધા ધોમિયા એટલે ભક્તિમાં ગોથા ખાવતા હોય, ઘડીક અહીંયા ને ઘડીક અહીંયા ને ઘડીક અહીંયા મિની ઠેકામી રમતા હોય. એને ખબર નથી ગુરુ એક વગર કોઈ દી ક્યાંય મોક્ષ નથી થતો. તમારે સરકારી કામ ગમે એ કરવું હોય, છેલ્લે કામ ક્યાં જાય? કલેક્ટર પાસે જાય. ઊંચામાં ઊંચું કામ હોય તો ન્યા જાય. તો આપણો કલેક્ટર ના પાડે આપણા જિલ્લાનો, હું નહીં સહી કરું, તો બીજા જિલ્લામાં જાય હાલે સહી નહીં? નો હાલે. તો આમાંય નો હાલે. બીજા ગુરુ પાસે જાઓ તો નો હાલે, અને જાય એ થુલાશે. તો આપણો કલેક્ટર સિવાય આપણું કામ મંજૂર ન થાય, આપણી સહી ન થાય. એમ સદગુરુ મળ્યા એની સહીથી જ કામ થાય છે. તો ખરેખર સદગુરુનું સ્વરૂપ અનંત અપાર છે. એ નિરાકાર છે, સાકાર છે. ગુરુ આપણને મળ્યા પહેલાં સાકાર છે, પણ આપણા ઘટમાં અવાજ પ્રગટાવે નિરાકાર. સાકારમાંથી નિરાકાર રૂપે આપણા ઘટમાં એ પ્રગટ થાય છે. દાદાશ્રી એકવાર કીધેલું, કોઈએ પૂછ્યું હતું, અમે બેઠા હતા, એ કે બાપા ગુરુ સાચા ખોટા, ઉપદેશ સાચો ખોટો એનું કંઈક કયો નહીં કે અત્યારે રાફડો ફાટ્યો છે. દાદા કે ઉપદેશકો કેટલાય છે, આપણી ગુમ ફોજમાં લાટશે, અધિકાર હોય એવા 5-7 માંડશે, પણ સાચા ગુરુ કોને કે તમારા ઘટમાં રણુકાર પ્રગટાવી દે. એ આત્માનો અવાજ છે, સદગુરુના ઘરનો અવાજ છે. એ પ્રગટાવીને એ ઉપદેશ લો તો કદાચ તરત જ મન સ્થિર ન થાય તો 1 જન્મે 2 જન્મે એકવાર અંતરનો નાદ આવી ગયો એટલે એ મન ગમે ત્યારે સ્થિર થવાનું છે. તો આને પછી ખોટી અડાડીને પથ્થરને કે ચાલો અંદર, તણીને અંદર લઈ ગયો. ત્યારથી આપણે ભજન કહેવાય છે કે પીરાણી તારો પ્રગટ પરચો પાડ્યો. એમાં ગાઈ શીખ ધૂન ધણી ધાર્યો, પીરાણી તારો પ્રગટ પરચો પાડ્યો. ધોરાજીમાં ધૂંડ મચાવી ખૂબ બતાવ્યો ડાયો. એવી રીતે ધૂંડ મચાવી અને ખૂબ ડારો બતાવીને કેટલાને સદી રસ્તે વાળ્યા અને કોઈને કર્મ પ્રમાણે ક્યાંય ફેંકી દીધા. તો ખરેખર દરેક જીવન મહાપુરુષોના જીવનચરિત્ર પાછળ, જીવનચરિત્ર પાછળ એક એક વાત છુપાયેલી છે. અને એમાંય ખરેખર વાતની વાતમાં નામ સ્મરણ છે તો સર્વોપરી ઊંચામાં ઊંચું છે. ત્યાર પછી દેવીદાસ બાપુ દેહનો સંકેલો કરીને આ સાદુળ પીરને ગાદી લઈ ગયા. એમાં કપરો સમય આવ્યો. સાદુળ પીરે 1-2 ભૂલ કરી અને કપરો સમય આવ્યો એટલે દુકાળ પડવા માંડ્યા. પાણી ક્યાંય ના મળે. એ બાજુમાં કૂવો ગળાયો ખૂબ, પણ પાણી ન નીકળ્યું. ત્યારે કોઈને પૂછ્યું કે પાણી કેમ થાય? તો એ વખતે ઘોઘાવદનનો જીવન ભગતના કુળનો એક જુવાન ત્યાં બેઠો હતો, નીકળ્યો હતો, ત્યાં જઈ સીડ્યો. એ કે તમે અમારા ગામમાં એક જીવણો છે કે એને લઈ બધી પાણી કરી દે કે. તો સાદુળ કે હાલો. એ કે જોજો પાણી કરવા માટે તેડી જાય એમ નહીં કહેતા, ભજનનું વાયક દેજો નકર નહીં આવે કે હાલો છેતરીને લઈ આવો કે. તો 2 ઘોડેસવારી ગયા. જીવણ બાપાને કે પરબથી સાદુળ ભગતે ભજનનું વાયક મોકલ્યું, તમારે આવવાનું છે કે હાલો. લીધો રામસાગરને નીકળ્યા. હાંજ થયું તો ત્યાં આવ્યા, બેઠા, ખાધું બાધું ઘડીક થયું એટલે જીવણ બાદ કે પણ આમાં ભજન ક્યાંય બેઠક કાંઈ માણસો કાંઈ ગોઠવણ પેટી તબલા એવું કેમ કાંઈ નથી? કે એ તો પછી થાય કે. સાદુળ ભગત કે પહેલાં અહીંયા ઘણા મહેમાન આવે છે, બધાને પાણી જોઈને, એટલે જીવણ બાપા કે જોઈ તો ખરું જ ને. તો કંઈ પાણી નથી કે. એ પાણી તમે જાણો છો ને તમે કરી દો પછી આપણે ભજન રાખશું કે. જીવણ બાપા કે મારો વિષય ભજન કરવાનો છે, ભજન ગાઓ અને જેવું આવડે એવું 2-3ને સમજાવું, બાકી કે મને પાણી કરતા ન આવડે. એ કે સાનું ખોટું બોલમાં કે અને માથાકૂટ લાંબી થઈ. પણ જીવણ બાપા કે એ મારો વિષય જ નથી કે. હું તો કે ભજન ગાઉં ને સત્સંગ કરું. તો 5-7 જણા હતા ને કાન પકડો, પકડીને આ કૂવો છે ને બાજુમાં, અત્યારે કૂવો છે, બંધ છે, પેક છે. એ કૂવો આખો કોરો છે કે આને તળિયે ઉતારી દો હાલાને કે, અને પાણી થાય તો જ બહાર કાઢવા, નકર નહીં કે. તે જીવન ભગતને તો ઉતારે તળીએ, એ પછીડી પાથરીને બેસી ગયા. જીવન ભગત કે મારી 303 બંદૂક લાવો,
એટલે રામસાગર. રામસાગર આવ્યો 10-11 વાગ્યા મીંડા ગાવા ગાતા 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 3 વાગ્યા દેહ ભાન ભૂલી ગયા અને ગાતા તેનો તાર સદગુરુને હટી ગયો. તાર મેં એક તાર મિલત હે જરમ જરા. સદગુરુને તાર અડ્યો એટલે એને જણજણાટી થઈ ગઈ, ઊભા થઈ ગયા, બેઠા થઈ ગયા કે આ તો મારો જીવનો ભીમ બાબા કે યાદ કરે છે, મને આરાધ કરે છે. તાર મેં એક તાર મિલત હે જરમ જરા. ત્યારે શિખર પર લહેર લાગી લરમ લરા. ટોશે ભીમ બાપાને જબરજસ્ત વીજળીના ચમકાર જેવો ચમકાર થયો અને જીવણ બાપુ દેહ ભાન ભૂલી ગયા. પછડી પાથરી છે, નીચેથી પાણી આવ્યું. ધીમે 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 કરતા કરતા આ તો બેભાન અવસ્થામાં બેઠા છે ધ્યાનમાં. ઠેઠ કૂવાની ફરતી બાજુ આપણે બાંધેલો હોય ને કૂવો એટલે એટલી પાળી હોય, 1.5-2 ફૂટની પાળીના કાંઠા સુધી પાણી આવી ગયું અને જીવણ બાપા માથે બેઠા છે. તામ જાગૃત થયા એટલે આ તો પાણી છે કે આમ હાથ બોલો તો અને જોયું તો આ કાંઠો છે એટલે કાંઠે હળવે એકદમ બહાર નીકળી ગયા. જગ્યામાં જોયું તો બધા ભર નિંદરમાં હોતા છે. પહેલે પોરે સૌ કોઈ જાગે. પહેલે પોરે એટલે સથી નવ આખું દુનિયા જાગે. બીજે પોરે કામી, બીજે પોરે વાસનિક સંસારના ભોગવવાળા કામી પુરુષો જાગે. ત્રીજે પોરે તસ્કર એટલે ચોરી કરવાવાળા જાગે, તસ્કર જાગે. ચોથે પોરે જાગે યોગી. ચોથે પોરે જાગે ગુરુના બાળકો, યોગી પુરુષો ભજન કરતા હોય એ જાગે ને એના ભજન સવાયા હોય. બહાર નીકળીને જગ્યામાં આટો માર્યો, બધા હોતા છે. તા ચા બનાવવાનો સૂલો હતો એટલે લાકડા બાળ્યા હોય એટલે કોલસા હોય ને, એક કોલસો લીધો હાથમાં લઈને કૂવાની જે પાળ બાંધી લેતી ત્યાં લખ્યું આ પાણી ગમે દુનિયાનો માણસ પીએ અને શરણામત થાય અને મારા ડાફડા કુળનો કોઈ પીએ અને કાલો કોટ નીકળશે કે સડાવ્યા તો કોને સાધુ ભગતને? ડાફડા કુળના. પછી લખીને વૈયા ગયા. હજી કૂવો છે, હયાત છે, બધી વસ્તુ હયાત છે. જોકે સાધુ પુલને પછી ભૂલ સમજાણી તોય એ ભજન કરવા વાયક આવે એટલે ગામડે ગામડે જાય. આમ 7-8 મણનું વજન, થળીદાર શરીર અને ભજન કરતાં કરતાં પોતાને ગાવાનો વારો આવે એટલે ગાય. એમાં એક ઠેકાણે ગાતા ગાતા ખાટલી ઉપર બેઠક, ખાટલો આમ તો પણ નાની એટલે આપણે ખાટલી કહીએ, અને ગાતા ગાતા જે હુરાતન ચડ્યું ને આમ 2-3 વખત કર્યું તો ખાટલી ભાંગી નાખી અને પડ્યા હેઠ આમ જમીને આંબી ગઈ. એટલે એના શિષ્યો મીડા તાળી પડાવ, વાહ બાપુ, વાહ બાપુ, વાહ બાપુ. તો આને હુરાતન ચડ્યું વધારે. તે ગમે ત્યાં પછી ગમે ત્યાં જાય અને ભજન સત્સંગ ગોઠવે એટલે એના શિષ્યો રોંઢે જોવા જાય કે હાદુળ ભગત માટે ખાટલી કેવી ગોઠવીશ કે, અને ખાટલી ભાંગે એ નિયમ થઈ ગયો રોજનો. પછી સલાળા પાસે ગરમલી ગામ, ન્યા ગયા. ન્યા ભજનની બેઠક ગોઠવાની. દાન બાપુ હતા, આપા ગીગા હતા, રતા અપાવ ને એવા 7-8 સંતો હતા અને આય બેઠા. રોંઢે શિષ્યો જોવા ગયા. હરિજનની ઘેરે ભજન હતા. ખાટલી જોઈ તો ફાટલ તૂટલ જેવી ભાંગલ જેવી ખાટલી હતી. શિષ્યો દાંત કાઢવા મળે, આ તો અમારા ગુરુમાં એક ઈસરાકી મારે ને ખાટલી ભાંગી નાખે કે. તે બોલો કે ભાઈ અમે ગરીબ માણસ આવી છે કે, એને કીધેલું એના ગુરુમાં કે ભાંગલ તૂટલ ગોઠવીએ કે. તે સાંજે ભજન ગોઠવાના, બધાએ 2-2 ભજન ગાયા. પછી દાન બાપુ કે લ્યો હાદુળ ભગત તમારા મુખની વાણી સંભળાવો કે. તાવડો તો ખોખારો મારીને મૂછું આમ કરીને બેઠા ખાટલા માથે અને ખોખારો મારીને હાથમાં રામસાગર લીધોનું ભજન ગાવા માંડ્યા. જે રામબાણ વાગ્યા હોય જાણે, ઓલા મૂર્ખ્યા મનમાં શું માણે, જેને રામબાણ વાગ્યા હોય જાણે, એમ કરી આમ ઈસરકી મારી. તે ખાટલી વાહડાનો એ હતી એટલે વાહડો ઠેઠ જમીને અડી ગયો પણ પાછો ઉપર બી એવો ભાંગી નહીં. પછી ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ઠરી બેઠા ઠેકાણે ગર્ભવાસમાં સુખદેવને વાગ્યા. વચન વેદ વચન પ્રમાણે રામ વાગ્યા હોય જાણે તો મોટો ઠેકડો માર્યો પણ તોય ઓલી જમીન અડી જાય પાછી ઉપર બી ભાંગે નહીં. પછી ત્રીજી કડી બોલ્યા, ચોથી બોલ્યા પણ ઓલી ખાટલી ભાંગે નહીં. પછી બીજું ભજન ઉપાડ્યું, ત્રીજું ઉપાડ્યું, પછી ઉભા થઈને ઠેકડા મારવા માંડ્યા રામસાગર હાથમાં લઈને. 4 ભજન બોલ્યા, ખાટલી ભાંગી નહીં. તે દાન બાપુ પાસે કાન પકડીને કંઈક ઓડો થા માગે.
મને રામબાણ વાગ્યું નથી, રામબાણનું જરાક તણખલું વાગ્યું છે કે આપણે હળી કહીએ ને એ તણખલું વાગ્યું તોય હું ઠરીને ઠામ સ્થિર થઈ ગયો છું. અને તને રામબાણ વાગ્યું એમ કહેશો ઠેકડા છે ને મારીશ કે હાલી હું નીકળ્યો છે કે ભક્તિ કરવામાં નથી, તમારા મનને શાંત કરવું જોઈએ કે મન શાંતિની છે, શાંતિની વાત છે, ઠેકડા મારવાની વાત નથી. અને મન મરી ગયું પછી ઠેકડા મારવાનું હલન ચલન પોતાને ફૂલાવવા હાથે બધું રખડવાનું ભટકવાનું બધું બંધ થઈ જાય છે. ત્યાર પછી ખાટલા ભાંગતા બંધ થઈ ગયા. એ દાન બાપુ એ ગિરનારમાં આપણે કહીએ છીએ એમ સોપાટ રમાડતી હતી, એમાં મસંદરના એમાં બાબા બાળનાથ અને દત્તાત્રેય, વાસુકી શેષ અને ગેબીનાથ, એમાંથી ગેબીનાથની જે પન્નાળિકા હાલી એ અપાર હતા ત્યાં મોરડીમાં થયા. અને એના શિષ્ય દાન બાપુ થયા. દાન બાપુના શિષ્ય આપા ગેગા થયા. આપા ગેગાના એક શિષ્ય ધરમસિંહ ભગત થયા. આપણે ક્યારેક ક્યારેક ભજન ગવાય છે. ધરમસિંહ ભગતના શિષ્ય મેપા, એના જાદરા, એના જીવારામ, એના ગોવિંદરામ એ અમારા ગામમાં થયા. એટલી બધી પન્નાળિકા હાલી. કહેવાનો સાર ઈ છે એક સંત બીજ ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે ગમે ત્યાં અવતરે તો હોય સંતના સંત. એ દાન બાપુ એણે વિસામાનો વિહળો બારવટીઓ જેસલને વધે એવો હતો અને બારવટા કરતો. એમાં એકવાર દાન બાપુ ને બીજા 5-7 સત્સંગી ઉપડ્યા, ખરેખરે જવું હતું એટલે, અને નીકળ્યા તો આ વિસામણનો ડંગો એક ડુંગરાની બખોલમાં હતો ભોયરામાં. જ્યાં પાયાથી નીકળ્યા એટલે એના માણસો દોડ્યા લૂંટવા. દાન બાપુ કે જોજે ઓલો મોટો લાંબો છે ને સોટીવાળો દાન બાપુને વિહળો કે એને લૂંટતા નહીં, એ મારો હગો થાય છે કે. એટલે બધાની પાસે આંચકી લીધું, પણ એને દાન બાપુ પાસે કાંઈ નહોતું. દાન બાપુ કેટલા બધાને લૂંટ્યા ને મને કેમ મૂક્યો? એટલે ઓલા 5-7 લૂંટવાવાળા કે અમારા સરદારે ના પાડીશ કે તમને નહીં લૂંટવાની. તમારો સરદાર કોણ કે? એ કે વિહળો બારવટીઓ. ક્યાં છે કે? સામે એટલે ડુંગરામ છે, હાલો ત્યાં જઈએ કે. ઉપડ્યા, ત્યાં ગયા, તાવડો એક પથ્થર માથે બેઠો હતો. એટલે રામ રામ વિહળા આપા દાન બાપુ કે બાપુ રામ રામ, હેઠું જોઈ ગયો. તે દાન બાપુ કે ભાઈ અમારે તો એમ થયું કે હવે સવાર છે, આ શિરાવ્યા નથી, વિહળાને ડંગે શિરામણ કરવા આવ્યા છે કે અહીંયા. આમાં શું સડેશ કે? બાપુ એમાં ભાત સડેશ કે. તો કે આજ તો એમ થયું ખાંડ ને ભાત ને ઘી ને આપણે ખાઈને જઈએ અહીંથી. તો વિહળો શરમાણો, એ 2 હાંડલા સડતા હતા, એની અંદર કબૂતર ને ડેંડા ને પડકા ને વિશીને એ બધા જનાવરો નાખીને એને બાફતા હતા. એ કે ખાઈને જાય. તે ઓલો વિહળો કે પણ બાપુ એ બપોરે સડી જાય કે ભલે રોંઢે સડે, અમારે ઉતાવળ નથી કે. તો ઓલો શરમાઈ ગયો. ઘડીક થયું ત્યાં આપણે દેહરાદૂની બાસમતી ચોખા હોય ને 500 મીટર સુધી વાસ આવે, એની સુગંધ આવવા માંડી. એટલે દાન બાપુ એના સાગરીતો એના સાથીદારોને કે એટલે એ ચોખા સડી ગયા, વાસ આવવા માંડી, જોવો કે ઢાંકણા ખોલો કે. હેઠા ઉતારીને ઢાંકણા ખોલવા થાય તો વિહળો આમ ધ્રુજી ગયો. એ કે આગળ હું મોટવાને બતાવે મારો હગો છે કે. તો અંદરથી ચોખા નીકળ્યા અને સુગંધ અનેરી આવવા માંડી. દોડીને દાન બાપુના શરણમાં પડી ગયો. બાપુ ઉગારો કે. તો કે ઉગરી ગયો તું, શરણમાં પડ્યો એટલે તું ઉગરી ગયો. બધા કર્મ જે અત્યાર સુધી તે કર્યા છે એ બધા માફ, પણ હવે તારાથી બીજું કોઈ કર્મ ન થાય એ ધ્યાન રાખજે. અત્યાર લગીના બધા માફ, પણ હવે કર્મ કરીશ તો ડબલ ભોગવવાનો વાર આવશે. ત્યારથી એને શરણે થઈ ગયો. વિહળામાંથી વિહળ પીર થઈ ગયો. એ વિહળ પીર હર વખત ચલાળા જાય, દાન બાપુ પાસે જઈને આવે. એકવાર ચલાળા ગયા હતા ત્યારે આપણે જે આપા ગેગા કહીએ છીએ એનો જન્મસ્થાન ચલાળાની બાજુમાં ધજડીમાં થયો હતો. આપા ગીગા એટલે ગદ્દઈ મુસલમાનો, આપા દરબાર નહીં, મુસલમાન હતા. એ ત્યાં ધજડીમાં થયો હતો, પણ જન્મ પહેલાંનો બાપ મરી ગયો હતો. જન્મ થયો અને એનું કોઈ નહોતું એ બેનનું, એટલે બેન એ છોકરાને લઈને ચલાળા આવી અને દુકાને બજારે ફરે છે, દુકાને ભીખ માગે છે
એક વાણીઓ કે એ બેન તું ભીખું કામ માગશો, આ છોકરું મરી જાય કે. એ કે શું કરું, મારા ઉપર આકાશ ને નીચે ધરતી કોઈ નથી કે, હવે મારે શું કરવું કે. તે વાણીઓ કે અહીંથી હાલી જાય સીધી ઉગમણી, પહેલી શેરી આવી અહીંયા વળી જાય ને આ બાજુ પેલી ડેલી આવે એમાં વહી જાય કે, અને ત્યાં ખોળો પાથરી નહીં પાસે શરણ ગ્રહણ કરજે. તેની માં તો ગઈ અને એ ડેલીમાં અંદર ગઈ. એ હતી ડેલી આપવા દાનાની. પગ ખોળો પાથરીને રોવા મળી કે બાપુ મારે આકાશ છે ઉપર, નીચે ધરતી કોઈ નથી. મા બાપે વહી ગયા, મારો ઘરવાળો વહી ગયો ને મારું જીવનનો નિર્વાહ નથી થતો, આ બાળકનું મારે શું કરવું. દાન બાપુ કાંઈ રહી જા કે, મોટો થાય તીકડે તારીથી કામ થાય કરજે અને મોટો કરજે કે, બસ રહી ગઈ ભાઈ. અને આપણે પહેલાં છોકરાના નામ ન પાડતા, 3-3, 4-4, 5-5 વર્ષના હોય ત્યાં લગી નાગોડિયા ફરતા, અને પછી નામ પાડતા. પહેલાં શું કહેતા, ગગલો 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 એમ કહેતા. ગગલામાંથી આને દાન બાપુ ગગલો ગગલો કહેતા, એમાંથી નામ ગીગડો થઈ ગયો. અને પછી એને 9-10 વર્ષની ઉંમરે ગોવાળું પણ ચાલુ કર્યું, એટલે ગાયોને સરાવવા જાય. બધાય ગાયું સરાવતા, એની કરતાં સરાવીને આવે એટલે ગાયું એકદમ તાજી સારી રીતે શરીરને એમ ગાયું આમ હૃષ્ટપુષ્ટ થવા માંડી. દાન બાપુની દ્રષ્ટિ એની પર પડી. સવારમાં આવડો વહેલો ઉઠે, ગાયું બાંધેલી હોય ત્યાં સાણ વાહિદા કરે, મૂતર હોય એ સાણ વાહિદા માથે હુંડલો લઈને કરે, એમાં મૂતરના રગડા પોતાના શરીરે હાલે. અને એકવાર આ વિસામણ બાપુ આવ્યા અને દાન બાપુ બે આમ બેઠા હતા પન્યાની ભેટ કરીને, અને આવડો હુંડલો લઈને નીકળ્યો ને રગડા જાતા હતા સાણ મૂતરના. તે વિસામણ બાપુ દાન બાપુને કે બાપુ આને હવે કેટલી વાર છે કે, કેટલી વાર એટલે પરમોદો ઉપદેશ આપો કે. તે દાન બાપુ કે લા ગગલા અહીંયા આવ કે બાપુ બરો વાહિદું કરી દઉં પછી આવું કે. તો વાહિદું થઈ રહ્યું એટલે પગે લાઈને આવ્યો ને પગે લાઈને કે બાપુ બોલો શું કામ છે કે. એ કે જા નાયા. એ કે નાવા નથી જવું કે, તમે નવરાવો તો એ જ્ઞાન ગંગામાં નાવું છે કે. ઓલું સાણ મતલબ પાછું ચડવાનું મારે કે હું સેવા કરીશ એટલે કે. પછી આને લહેર છૂટી અને જે ઉપદેશ આપણને મળ્યો, જે ઉપદેશ લઈને સંતના સંત થયા, એ ઉપદેશ સામે સૂર્યની સાક્ષીએ વિસામણ અને દાન બાપુએ બ્રહ્મપદનો ઉપદેશ આપ્યો. પૂર્વની કમાઈ છે, જોરદાર અંતરમાં અનુભવનો પ્રકાશ થઈ ગયો. તપ દબાટી બોલી ગઈ, સ્વર્ગમાં હોય એવો અનુભવ થઈ ગયો. જાગૃત થઈને બે હાથ જોડીને કે બાપુ બસ કે બોલ. હવે કે બોલાય એમ જ નથી કાંઈ, જ્યાં વાણી મારી અટકી જાય છે. પછી એમ કરતાં કરતાં દાન બાપુને વૃદ્ધાવસ્થા આવી અને એને એમ થયું કે આ ગગલો મારી સાથે છે અને એની ઉંમર ઘણી છે કે, પણ મારી સાથે રહેશે ત્યાં લગી મને બધા પૂછશે વંશશે, આની કિંમત નહીં થાય કે, એટલે આને છૂટો મૂકવો જોઈએ. એટલે એક દી બોલાઈને કે લા ગીગડા તો કે અહીંયા આવો કે, હવે તને હું 4 ગાવો આપું છું, તારે લઈને જવાનું છે કે. બાપુ ક્યાં? એ કે જ્યાં ગાવું જાય. કે નહીં, માતા કહો તો તમે, પિતા કહો તો તમે, ગુરુ કહો તો તમે, ને ભગવાન કહો તો કોઈ, મારે માટે સર્વસ્વ મેં દુનિયા જોઈ જ નથી કે. તમારું શરણ અને સલાળાની સીમ એટલું જ જોયું છે કે, હું ક્યાં જાઉં કે. એ કે નહીં જા, હું કહું છું. 3-4 વખત કીધું, ગીગડાએ ના પાડી. પછી કે મારું ફરમાન છે. ફરમાન એટલે હુકમ. તો કે બાપુ હવે મારે જવું પડશે, પણ ક્યાં હું વિશ્રાંતિ કરું, ક્યાં ઊભો રહું કે. એ કે ગાવું છે એની પાછળ હાલ્યું જવાનું. જે ઠેકાણે મેં તને ઉપદેશ આપ્યો ત્યારે અનુભવ અંતરમાં ધબધબાટી બોલી એવું થાય, ત્યાં બેસી જઈએ, ત્યાં બેસીને નામનું સ્મરણ કરીએ. સત્ય એવું નામ છે, એને આધારે તો બેસી જઈએ. 2-3 મહિના ફર્યા, પરચા પૂરતા અત્યારે સત્તાધાર છે ત્યાં ઉપર ઝાડનો સાયો એટલો બધો ઘાટો, એવું ઘાટું જંગલ હતું કે નીચે સૂર્ય ન દેખાય, સાંદડું ન પડે. ને એક ખળાવામાં ખડ જ હતું ખાલી, ત્યાં આમ ભેટ કરીને બેઠા હતા. આપા ગીગા દિયા થવાનો સમય છે, ફરતી બાજુ ગાવું આટા મારીને સરસ છે. તા મડી અંદરમાં ધબધવાટી બોલવા, નોબત નગારા ગઢડે ધમકે ધ્યાનને ધૂપ, પેર મોગલને જાલવી સુણી સર્વે સંતોષ થયા છે ચૂપ. તા એને યાદ આવ્યું ગુરુમાએ કીધું ભૂમિકા છે. ધૂપ કર્યો, ધ્યાનમાં બેઠા
અને ન્યાન્યા પછી ઝૂંપડી બાંધીને આવી, સતને આધાર રહ્યા એટલે સત્તાધાર થયું. ત્યાર પછી કેટલાય પરચા ત્યાં આવનારના પૂર્યા અને અંતર્યામી હતા. એક ખેડૂ કાંટાની ખેતરમાં કાંટા હતા, કાપીને મોટું ગંજી કરી જબરજસ્ત, અને સાંજે એ ગાડામાં સડાવતો હતો. એ ગંજી લઈ જાવી હતી ઘેરે હળગાવવા માટે, કાંટાની આખી. 2-4 વખત મહેનત કરી, હણેથા ભરાવે, 2-4 જણા આવ્યા, સડે નહીં, મોટી ઘાસ. એને ઘાસી વતન કે સડે નહીં. પછી એને માનતા કરી કે આ ગાડામાં જો સડી જાય ને તો હું આપા ગેગાને નાળિયેર વધારે કે. તો આમ હણેથાનો મારો ગોકો સડી ગઈ. પછી 10-15 દી પછી એ દાન આપા ગીગાને માનતા સડાવવા ગયા. તે આપા ગીગા ઉઘાડે દિલે બેઠા હતા, અને એક જણો વાંથી કાંટા કાઢતો હતો વાહમાંથી. કે તાવડે શ્રીફળ લઈને પગે લાગીને કે બાપુ તમને વાહમાં થયું? કે એક ખેડૂતની ઘાસી સડાવવા ગયો હતો ને તે વાહમાં કાંટા વાગ્યા છે. કે ઘાસી સડાવવા ગયો કાંટા વાગ્યા. તો કે એ તો હું બાપુ. કે પછી ખૂબ પસ્તાવો કર્યો અને એને બોધ આપ્યો. કહેવાનો સાર એ છે કે મહાપુરુષો અંતર્યામી છે, અને જરૂર પડે ત્યાં કામ કરે છે, છતાંય પોતે પોતાના કામનો ગર્વ ક્યારેય લેતા નથી, અહંકાર અભિમાન લેતા નથી, અને જેટલું બને એટલું ભજન કરે છે. એટલે આપણને આપણે બાપા છેલ્લે કહેતા જાય ભજન સવાયા કરજો, તમે વર વિઠ્ઠલને વરજો, મારા હરિજનનો ભજન સવાયું કરજો. આજે જેટલું ધ્યાન કર્યું, સ્મરણ કર્યું, એ કરતાં 1-2 શ્વાસનું બીજે દી વધારે, ત્રીજે દી વધારે સ્મરણ શક્તિ, ભજન બળ વધતું જાય તો પરિબ્રહ્મ પરમાત્માને આપણે અગાઉ ઘણી વખત કહી છીએ કે ભગવાનને ભજન વાલું છે, એને વાલું છે, અને રીઝતા જાય. અને ઉગાર અમદાદે કીધું રીઝ્યા રૂગનાથ તે મને તાળી લીધી. રૂગનાથ એટલે આપણો આત્મા, પરિબ્રહ્મ પરમાત્મા. તાળી લીધી એટલે એની સાથે મારો એક તાર થઈ ગયો. તો આપણે કીધું એમ તાર મેં તાર મિલતે જરમ જરાથી શિખર પર લહેર લાગી લરમ લડા. ત્યારે સિંગી વાગી શૂન્યમાં. સિંગી એટલે જબરજસ્ત ભૂંગળો આમ હોય. પહેલાં ભવાઈ આવતા ને ગામમાં વગાડતા, એટલે બધા કે હવે ભવાઈનો ખેલ ચાલુ થાય, બધા દોડતા જોવા માટે. સિંગી વાગી શૂન્યમાં, વીણા નાદ સુણાય, નોબત વાગી નામની જાલીનો જણકાર, કે ખંજરી વાગી અવકંડમાં. ત્યારે ખરેખર વાગી ક્યારે? કે આપણી મોહરૂપી મહાનિંદ્રા ઉડી જાય ત્યારે અવાજ આવશે. અને જ્યાં લગી મોહરૂપી મહાનિંદ્રા છે ત્યાં લગી અંતર અવાજથી આપણે અંતરપટ આડો પડદો છે. ખેલ કરવો હોય ને આડો પહેલાં પડદો રાખે, પડદો ખોલે એટલે ખેલ ચાલુ થઈ જાય. એમ એકવાર અવિદ્યા માયા હું દેહ છું, દેહ મારો છે, ગુણ હું છું, ઇન્દ્રિયો હું છું, એવો જે પડદો હટી જાય એટલે અંતરમાં તો આત્મા પરિબ્રહ્મ પરમાત્માનો ખેલ 24 કલાક કાયમ માટે ચાલુ છે. સ્વર્ગ કયો, ગૌલોક કયો, આત્મા કયો, ગુરુમાનો દરબાર કયો, પરિબ્રહ્મ પરમાત્મા કયો, કે જે કયો એ રામકૃષ્ણ, બધા એનો ખેલ અંતરમાં ચાલુ છે. એટલે આવી રીતે ભજન કરીને અનંત અપાર મહાપુરુષો ત્યાં એ જ ભજન આપણને મળ્યું છે. આ ભજન કરીને ગુરુને છોડીને ક્યાંય રખડતા નહીં, નકર રખડપાટ રહેવાનો છે. અને એક જ ગુરુ, એક જ આત્મા, એક નામ નિશાની, આવી એક ટેક જેણે ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. તો દરેક મહાપુરુષો પડકારા કરીને જેવો દેશકાળ, જેવો સમય, એ પ્રમાણે ભજનો અને વાતો કીધી છે. અત્યારે આપણે વાતો સાંભળી, આપણા દેશકાળ અત્યારના સમય પ્રમાણે આપણું જીવન, આપણી રહેણીકેણી, આપણો કર્મ, આપણો વ્યવહાર, એ પ્રમાણે બધી વાતો થાય છે. અને આ વાતો કાંઈ જગતના બીજા માણસોને કહેવા નથી હોતી, ગુરુના બાળકો માટેની છે. અને જેની પાસે નામ વચન છે એને આ વધારે લાગુ પડે છે. નામ વચન નથી એને બહુ જાજુ લાગુ પડતું નથી, પણ જેને નામ વચન છે એને જાજુ લાગુ પડે છે. એટલે આપણી પાસે નામ છે તો મહાપુરુષો કહે એ બરાબર ગ્રહણ કરીને એ પ્રમાણે સ્મરણ કરો, ધ્યાન કરો, જીવનની રહેણીકેણી બનાવો, સારું સુંદર જીવન બનાવો. દાદાશ્રીએ કીધું કે જીવન દીવાનખાનામાં સુગમ સંયમ શોભાવીને. જીવન આપણું રહેણી કરી દીવાન ખારું છે, આમાં સુગમ એટલે સારામાં સારી ગમ બધાને ગમી જાય એવી સુગમ સંયમ આપણી જાતે, આપણે ઇન્દ્રિયો મન બધાને કંટ્રોલ કરીને સુગમ સંયમ શોભાવીને આવી રીતનું જીવન બનાવીને જીવન જીવો. એ પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ અને આપણા આત્માને મંજૂર છે ને એમાંય રાજી છે.
અને એવી રીતનું જીવન થાય એટલે ઓટોમેટિક ધીમે ધીમે આપણું મન જે જગતમાં રખડે છે એ ભટકતું રખડતું પાછું વળીને આપણા અંતરમાં આવશે. અંતરમાં આવશે પછી કાંઈ કહેવા પણ નથી, ઓટોમેટિક બધું છે. ઓટોમેટિક ભજન ચાલુ થઈ જાય, ઓટોમેટિક અનુભવ ચાલુ થઈ જાય, સહજપણે. સહજ એટલે મેળે ઓટોમેટિક ચાલુ થઈ જાય. એટલે ખાઓ પીઓ, હરો ફરો, મોજ શોખ કરો, પણ સદગુરુ અને નામ ભૂલતા ને એટલું કાળજી રાખો એટલે આપણો બેડો પાર છે ને જીવનને ધન્યવાદ છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની. એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો, એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો. દિવાળીની દી અમે નીકળ્યા હતી, ઓલી બાજુ ઊભા રહેતા ને અટાણે આ જાતી વખતે આ બાજુ ઊભા રહ્યા. વચમાં રોડ છે ને હવે રોડે ચડવાનું છે. તો દિવાળીની યા પછી એમાં 21મો પ્રોગ્રામ છે અને શરીરથી થોડા થોડા થાક્યા છે, પણ તમારો ભાવ પ્રેમ જોઈને થાક ઓછો લાગે છે. બોલો એક ભજન. બધાએ ઉપદેશવાળા દરેકે સદગુરુ પધારે એટલે આવવાની ફરજ છે, પરાણે નહીં ફરજ છે. એટલે બધાએ ભજનમાં આવવું અને ટાઈમસર આવી જવું અને અહીંયા શાંતિથી બેહવું. દોડાદોડ અને હળિયાપાટી એવું નહીં. મનની શાંતિ વધે એટલા માટે ભજનમાં આવી છે. તો સ્થિર થઈને પ્રેમથી ભાવથી આનંદથી સાંભળો. એકાદ વાર સત્સંગ થાય એટલે એમાંથી 2-5 શબ્દો આપણા જીવનમાં પકડાઈ જવા જોઈએ અને એ પ્રમાણે આપણું જીવન બનાવવું જોઈએ. અને એ પ્રમાણે બનાવીએ તો આપણું ભજન પણ બરાબર પાકે છે. હવે ભજન પછી ભોજન છે, પણ આ લોકો એમ કહે છે કે સુરતવાળા પહેલાં જમવા જાય. એટલે સુરતવાળા પહેલાં જમવા જાય અને બીજા બેઠા બેઠા ઘડીક તપ કરો એટલે આગળ બોલાવશે.